મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા ચેતર વસાવાના કાફલાને નાના સાજા ફાટક પાસે કેમ રોકવામાં આવ્યો, શું કહ્યું, જુઓ વિડીયો। જોડતો રોડ જોઈ લો તમે, દહેજને જોડતો રોડ જોઈ લો। ભરૂચના ડોક્ટરોના મત મુજબ આજે 60% કમર દર્દીઓ વધી ગયેલા છે। એટલા માટે આજે અમે રોડોના ખાડા પુરાવા માટે સરકાર સામે રોડ પર ઉતરવું પડ્યું છે। અહીં અમે રોડ પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છીએ ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે, સ્ટેટ અને પંચાયતના અધિકારીઓને ત્યાં બોલાવીને એમની સાથે જે પણ રજૂઆતો હશે એસપી સાહેબની અધ્યક્ષતામાં રજૂઆતો તમારે કરવાની છે એવી સૂચના એમની છે। ત્યારે કોઈને પણ હેરાનગતિ ના થાય, કોઈ પણ રાહદારીને પરેશાની ના થાય એને ધ્યાને રાખીને અમે ત્યાં માર્ગ અને મકાન અને એસપી સાહેબને ત્યાં જઈએ છીએ। તમામ લોકો તાત્કાલિક ધોરણે દિન 7માં તમામ જિલ્લાઓના એ પંચાયતના રોડ હોય, સ્ટેટના હોય કે નેશનલ હાઈવેના હોય, તમામ રોડોના ખાડા પૂરવામાં આવે ને ધૂળની ડમરીઓ જેટલી પણ ઉડે છે એ બંધ થાય એવી અમારી માંગણી છે। જેટલા પણ લોકો અકસ્માતમાં મર્યા છે એ ખાડાઓના લીધે એ લોકોને યોગ્ય વળતર મળે, એ અધિકારી અને કોન્ટ્રાક્ટ પર કાયદેસરની કાર્યવાહી થાય, આ જ અમારી આજે માંગણી છે। તમને શું લાગે વહીવટીતંત્ર તમને સહકાર આપશે? વહીવટીતંત્રને અમે અલ્ટિમેટમ આપીએ છીએ આજથી 7 દિવસનું। જો ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પૂરાશે તો જે 8 નંબરનો નેશનલ હાઈવે છે એ પણ અમે બંધ કરીશું।